શહેરના બડેખા ચકલા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હઝરત ખ્વાજા સૈયદ જમાલુદ્દીન દાના નક્શબંદી રહેમતુલ્લાહ અલૈહી સાહેબની દરગાહ ખાતે પવિત્ર રમઝાન માસ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું છે। સુરત શહેરના બડેખા ચકલા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હઝરત ખ્વાજા સૈયદ જમાલુદ્દીન દાના સાહેબની દરગાહ ખાતે પવિત્ર રમઝાન માસ દરમિયાન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું છે। દરરોજ સાંજે મગરિબની અઝાનના સમયે દરગાહ પરિસરમાં હજારો રોજેદારો એકત્રિત થઈ રોજો ખોલે છે। આધ્યાત્મિક વાતાવરણ અને અલ્લાહની ઇબાદત વચ્ચે ઇફતારીનો નજારો ખૂબ જ ભાવનાત્મક અને ભક્તિમય બની રહે છે। ઇફતારીમાં ખજૂર, તાજા ફળો, શરબત તેમજ અન્ય પવિત્ર વાનગીઓની સુવ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે છે। સુરત શહેર તથા આસપાસના વિસ્તારોના દાનવીરોના સહયોગથી રોજબરોજ મોટી સંખ્યામાં રોજેદારોને ઇફતાર કરાવવામાં આવે છે। આ પરંપરા વર્ષોથી અવિરત ચાલી રહી છે અને અત્યાર સુધી લાખો લોકોને ઇફતારી કરાવવામાં આવી છે। ખાસ વાત એ છે કે ઇફતારી કાર્યક્રમમાં વિવિધ સમાજ અને સમુદાયના લોકો પણ જોડાઈને ભાગ લે છે, જે સામાજિક એકતા અને સાંપ્રદાયિક સૌહાર્દનું સુંદર પ્રતીક બની રહે છે। દરગાહ પર યોજાતી આ ભવ્ય ઇફતારી માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ માનવ સેવા અને ભાઈચારાનો પણ ઉત્તમ ઉદાહરણ બની રહી છે। મારું નામ નકીબ નુરાની છે। રમજાન તો એવો મહિનો છે ને કે બધા ખાસ તો સબ્ર માટે રમજાન છે। હરેક ચીજને સબ્ર કરવાનો છે, હર ચીજનો રોજો છે, ખાલી ભૂખનો રોજો નથી। એના માટે તમારે હર જગ્યા ઉપર એટલે જબાનથી, કાનથી, નાકથી બધી રીતે રોજો તમારે રાખવાનું છે, કોઈ જગાડવાનું નથી અને બહુ મોહબ્બતથી બધાને પેશ આવવાનું છે। ભાઈ આ તો ભાઈ આખું રહેમતનો દરિયા છે ખાજાદાના બાવા એટલે હવે માશાલ્લાહ આ તો કેટલા વર્ષોથી હું જોઉં છું, એનું કોઈ લિમિટ નથી અને માણસો વધતા જ જાય છે। નાનાથી લઈને મોટા, અમીરો, ગરીબો બધા માટે આ ઇફતારનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। કેટલા વર્ષોથી ચાલે છે, 450 વર્ષના દરગાહને થવા આવ્યા। અલ્લાહ કબૂલ કરે, બધાની પોતપોતાની ખિદમતો છે, કોઈ એકલા માણસો છે નહીં। આમાં આ લોકો મેન ફિરોજ બાવા છે, ફેસલ બાવા, મુન્ના બાવા, આ લોકોનું બધા મુજાવરોનું પણ બહુ મોટું આમાં ફાળું હોય છે। માણસોને ભેગા કરવા અલ્હમ્દુલિલ્લાહ બહુ સારી રીતે થાય છે, બહુ ઇંતજામાં છે। 2500થી લઈને 3500 માણસો સુધીની ઇફતારી થાય છે। નહીં, પહેલાં હું આવતો હતો, હમણાં તો હું સુરત જ રહું છું મારા મધર ગુજરી ગયા પછી। એટલે ખાસ આમાં ઘણા માણસો આવવાના રોજ હોય છે ઇફતારી માટે ખાસ, જે અમીર પણ છે અને અલ્હમ્દુલિલ્લાહ તકલીફ કોઈ નથી, બધાને પોતપોતાની રીતે ખાઈ પીએ છે ને મજા કરે છે। રમજાન બધાને મોહબ્બતનો મેસેજ આપે છે, મારી વાત સમજી લો, હ્યુમેનિટીનો મેસેજ આપે છે, ઇન્સાનિયતનો મેસેજ આપે છે અને તમારા પેટ ઉપર સબ્ર એ બહુ મોટું મેસેજ છે અને આનાથી કોઈ મોટો તહેવાર છે નહીં આપણા માટે। અલ્લાહ કબૂલ કરે અને ભાઈચારા માટે પણ છે। અહીંયા હિન્દુ મુસલમાન બધાને આવવાની છૂટ છે ભાઈ રમજાન, એટલે એવું નથી કે ખાલી આ રોજો બધા માટે જ છે અહીંયા જમવાનું। जी आपका नाम और जो इफ्तारी का बड़ा आयोजन होता है किस तरीके का होता है और कब से किया जा रहा है? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। मैं सैयद बुरहानुद्दीन उर्फ फैज़ल बाबा हज़रत ख्वाजा दाना रज़ी अल्लाह तआला अन्हु की बारगाह में आप लोग के सामने हाजिर हूँ। अल्हम्दुलिल्लाह ये कई सालों से इफ्तारी का इंतज़ाम किया जाता है। अल्हम्दुलिल्लाह सरकार की बारगाह में 350-400 थाल लगे हुए हैं और एक खुंचे के अंदर, एक थाल के अंदर 5 आदमी बैठते हैं और ये सब सरकार ख्वाजा दाना के साहिब सज्जादा नसीन जो दरगाह के है और दरगाह कमेटी है और जो ट्रस्टी हजरात है और ख्वाजा दाना के जो आशिक है वो तमामी लोग इसके अंदर खिदमत अंजाम देते हैं, तन मन धन से खिदमत अंजाम देते हैं और ये उनकी खिदमतों का सिला है और सरकार ख्वाजा दाना साहब इसे कबूल फरमाते हैं अल्हम्दुलिल्लाह। और इस इफ्तारी के इंतज़ामात के अंदर और इसमें इफ्तारी करने के अंदर अल्हम्दुलिल्लाह दूर दराज से लोग आते हैं, जैसे बड़ौदा से, मुंबई से और अहमदाबाद से और दूर दराज से जितने भी लोग यहाँ पर सरकार ख्वाजा दाना की बारगाह में ज़ियारत के लिए आते हैं अल्हम्दुलिल्लाह तमाम के लिए इंतज़ामात किया जाता है अल्हम्दुलिल्लाह। और सरकार ख्वाजा दाना रज़ी अल्लाह तआला अन्हु की बारगाह में मस्जिद है, जामा मस्जिद के नाम से मशहूर व मारूफ है। उसके अंदर 5 वक्ता नमाज होती है और उस नमाज के अंदर काफ़ी पब्लिक आती है और तिलावत कलामुल्लाह होती है और तमाम ही लोग अपनी अपनी रीत से यहाँ पर इबादतें करते हैं। अल्लाह की बारगाह में हुजूर ख्वाजा दाना साहब का वसीला लेते हैं और तमाम ही लोग, तमाम मुसलमानों के लिए, तमाम
कौम के इंसानों के लिए, तमाम भाइयों के लिए, बहनों के लिए और ख़ास करके हमारे हिंदुस्तान के लिए दुआएं करते हैं कि हमारे हिंदुस्तान के जितने भी रहने वाले लोग हैं तमाम के लिए शाद व आबाद रहे, तमाम के घरों में खुशियाँ रहे, बरकतें रहे, उनके बिजनेसों में दिन दुनिया की तरक्कियाँ रहे और वो शाद व आबाद रहे। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातुहू।